ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક જોબ માટે જાહેરાત આપવામાં આવી છે. જે જગ્યાનું નામ છે જુનિયર ઓપરેટર અને આ જગ્યામાં 7 જગ્યાઓ ખાલી છે. તો એ ભરવાપાત્ર કુલ જગ્યાઓ 7 છે. તો તમે આ ભરતી માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. વેબસાઇટનું નામ છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખ 31 મે 2026 સુધી છે અને જગ્યાનું નામ જુનિયર ઓપરેટર છે. તો તમે સીધી એ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. હવે જુનિયર ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાત કેટલી છે તો એ આપણે જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI માંથી ઇલેક્ટ્રિશિયન નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હવે આપણે એમના પગાર ધોરણ વિશે જોઈશું. તો પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ માસ ₹26,000 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 3 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાય તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ મુજબ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર થશે. હવે એની ઉંમર કેટલી છે તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને વય મર્યાદા કેટલી છે તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરના બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 45 વર્ષની રહેશે. હવે આપણે જોઈએ કે દરેક કેટેગરી વાઇઝ વય મર્યાદા કેટલી છે. તો સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે વય મર્યાદામાં. અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને અને અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે. અનામત વર્ગના વિકલાંગ જે મહિલાઓ ઉમેદવારો છે એમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. હવે કેટલી અનામત જગ્યાઓ છે આપણે જોઈએ તો કુલ 7 જગ્યાઓ છે ખાલી છે. એમાં તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિમાં સામાન્યમાં 1 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 2 જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગને સામાન્ય માટે 1, બિન અનામતમાં સામાન્ય માટે 3 જગ્યાઓ ખાલી છે. તમે અહીંયા જોઈ શકો છો. માજી સૈનિક ઉમેદવારો માટે પણ 10% જગ્યા અનામત છે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે જે અનામત રાખેલ છે તે 4% જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારોને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. બરાબર, તો આ રીતે તમે જોઈ શકો છો કે કુલ જગ્યાઓ 7 છે અને દિવ્યાંગ માટે અનામત જગ્યા 1 છે. આમાં કમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. નાગરિકત્વ ભારત હોય કે નેપાળ અને ભૂતાન હોય નાગરિકત્વ તો અહીંયા એપ્લાય કરી શકે છે. હવે તમારે ભરેલી અરજીપત્રક માટે કેટલી ફી છે તો ફીમાં જો બિન અનામત વર્ગ હોય તો એમને ₹1000 છે અને અનામત વર્ગ માટે ₹500ની ફી ભરવાની રહેશે. તમારી શૈક્ષણિક લાયકાત શું છે હોવી જોઈએ તો એ પણ શૈક્ષણિક લાયકાત માટે તમે ઉમેદવારો જાહેરાત દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અને સંસ્થામાંથી મેળવેલી ડિગ્રી હોવી જોઈએ. તો અહીંયા તમે એની દરેક જે ડિટેલ આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો. પછી તમે રમતવીરો હોય તો એમના માટે અહીંયા આપેલું છે કઈ કઈ રમતો છે. આ બધી રમતોની અંદર
તમે જોઈ શકો છો, જો તમે આવું કોઈ પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવાર જ રમતના ગુણ માટે હકદાર થશે. તમે કોઈ આ દેખી શકો ત્યાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, આ બધી જેટલી બી ગેમો આપેલી છે એ ગેમોનું તમારે સર્ટિફિકેટ હશે તો તમને એના રમતના ગુણ માટે પણ તમે હકદાર રહેશો. પછી લેખિત પરીક્ષા છે કેવી રીતે છે, તો લેખિત પરીક્ષા ઉમેદવારો પોતાના ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. લેખિત પરીક્ષાનું માધ્યમ જગ્યાની મૂળ શૈક્ષણિક લાયકાતના કોર્સ અનુરૂપ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે, અન્યથા ગુજરાતી રહેશે. બરાબર, અહીં તમે જોઈ શકો છો લેખિત પરીક્ષા વિશે. આમાં અરજીની સંખ્યાને ધ્યાનમાં લઈ લેખિત પરીક્ષા કે મૌખિક કસોટી લેવા અંગે ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તો તમે આ લેખિત પરીક્ષાનું જોઈ શકો છો. બરાબર, તો તમે આ રીતે જે જુનિયર ઓપરેટરની જગ્યા છે ખાલી છે, એ 7 જગ્યાઓ છે, એના માટે તમે ઓનલાઈન અરજી આપી શકો છો.